નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે ભારતીય બેંકમાં ક્લાર્કની ભરતી આવી છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. ભારત સરકારની જે સરકારી બેંકો છે તેમાં ક્લાર્કની ભરતી આવી છે. તેમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું જોઈએ, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ ભરવાના શરૂ ક્યારે થાય છે, ફી કેટલી છે, તેમજ સિલેક્શન ક્યારે હોઈ શકે, પરીક્ષા ક્યારે હોઈ શકે, જેવી સંપૂર્ણ બાબત આપણે આગળ આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ માહિતી મળતી રહે. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, IBPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન કમિશન દ્વારા ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો ભારત સરકારની જે દરેક સરકારી બેંકો અથવા પ્રાઇવેટ બેંકો છે તેમાં ભરતી જે કરવાની હોય છે તે IBPS બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાત સરકારમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, જે તે મોટા ભાગની ભરતીઓ કરતી હોય છે વિવિધ વિભાગોની. તેવી જ રીતે વિવિધ જે અલગ અલગ બેંકો છે, SBI છે, BOI છે, CBI છે, જેવી વગેરે બેંકો છે તેની ભરતી છે તે IBPS કરતું હોય છે. તો તેના દ્વારા તે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે અને એક્ઝામ લેવામાં આવે છે, જેવી વગેરે બાબતે. ત્યાર પછી મિત્રો આપણે પોસ્ટ જોઈએ તો ક્લાર્કની પોસ્ટ છે. લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો ગ્રેજ્યુએશન એટલે કે તમે કોલેજ કરેલી હોય તો આમાં તમે એપ્લાય કરી શકો છો. જેમાં કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો 11,403 જેટલી જગ્યાઓ છે આ બેંકની ભરતીમાં. ત્યાર પછી મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો 20 થી 28 વર્ષ હોય તે આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે અગત્યની તારીખો છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ઉમેદવાર દ્વારા ઓનલાઈન જે નોંધણી કરવાનો સમય છે તે 1 ઓગસ્ટ 2026 થી તે 21 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન જે નોંધણી છે તે કરી શકે છે. એટલે કે ફોર્મ ભરવાનું છે તે ભરી શકે છે. ફોર્મ ભરવાનું હાલ ચાલુ થઈ ગયું છે. આજે 3 ઓગસ્ટ છે, 1 ઓગસ્ટ 2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ત્યાર પછી અરજી ફી ની ચુકવણીની આપણે મિત્રો વાત કરીએ તો 1 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ 2026 સુધી જે અરજી સાથે ફોર્મ ફી છે તે પણ ભરી શકાશે. ત્યાર પછી ઉમેદવારે અરજી ફોર્મમાં સુધારો ફેરફાર કરવા એડિટ વિન્ડોની તારીખ કોઈ હાલ આપવામાં આવેલી નથી. નોંધણી બંધ થયા બાદ સત્તાવાર IBPSની જે વેબસાઇટ છે તેના ઉપર જાણ કરવામાં આવશે. જો તમારે ફોર્મ ભરતી વખતે કોઈ ફોર્મમાં ભૂલ રહી ગઈ અથવા તમારે કોઈ ફેરફાર કરવો હશે તો તમારે IBPSની વેબસાઇટ છે તે 21 ઓગસ્ટ પછી તમારે ચેક કરતું રહેવાનું રહેશે અને ત્યાર પછી તમારી અરજી ફોર્મ છે તે એડિટ તમે કરી શકશો. ત્યાર પછી આપણે મિત્રો પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ જે PET હોય છે તેની આપણે મિત્રો વાત કરીએ તો 2 સપ્ટેમ્બર 2026ના રોજ હોઈ શકે છે. ત્યાર પછી ઓનલાઈન પરીક્ષા જે પ્રિલિમ એક્ઝામ છે તેની આપણે મિત્રો તારીખ વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં હોઈ શકે 2026માં. ત્યાર પછી ઓનલાઈન પરીક્ષાનું પરિણામ જે પ્રિલિમ એક્ઝામ લેવાઈ ગઈ છે તેનું પરિણામ છે તે નવેમ્બર 2026માં જાહેર કરવામાં આવશે. ત્યાર પછી જે ઓનલાઈન પરીક્ષા છે તેનું મુખ્ય પરીક્ષાની આપણે મિત્રો વાત કરીએ તો નવેમ્બરમાં રિઝલ્ટ આવ્યા પછી જે મુખ્ય પરીક્ષા છે તે ડિસેમ્બર 2026માં લેવામાં આવશે. ત્યાર પછી કામચલાઉ ફાળવણી જે કરવામાં આવશે તે માર્ચ 2027માં કરવામાં આવશે. તો આ મિત્રો આપણે તારીખની વાત કરીએ. હવે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે વિગતો અને અપડેટ માટે સત્તાવાર IBPSની જે વેબસાઇટ છે www.ibps.in તેના ઉપર તમારે જવાનું રહેશે અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે આખી તેમાં વધારે વિગત તમે જોઈ શકશો. કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ છે, કઈ બેંકમાં છે, કયા સિટીમાં જેવું વગેરે તમે ત્યાંથી જોઈ શકો છો. CRP માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન નોંધણી કરતા પહેલા તમે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તેમાં તારીખ અને લઘુત્તમ યોગ્યતા ધોરણ પરિણામો વગેરે તેમાં આપેલું છે વિગતવાર નોટિફિકેશનમાં. તો તે તમે વાંચી અને ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ એક હતી જે ભારતીય સરકારી બેંકો છે તેમાં ભરતીની જાહેરાત કરવામાં આવી તેની માહિતી હતી. ત્યાર પછી દર્શક મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની કુલ 82 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. તેમાં પણ વય મર્યાદા છે તે 20 થી 35 વર્ષ રાખવામાં આવી છે અને અનામતના જે ઉમેદવારો છે તેમને અનામતમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે કેટેગરી વાઇઝ. ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો BBA કરેલું હોય અથવા BCom કરેલું હોય અથવા BCA કરેલું હોય અથવા BA કરેલું હોય તો તમે આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની જે પોસ્ટ છે તેમાં ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પે મેટ્રિક લેવલ જે 7 મુજબ છે તે 39,900થી શરૂ થાય પ્રથમ 5 વર્ષ માટે. ત્યાર પછી 1,26,000 સુધી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આપણે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટમાં તો બીના અનામત વર્ગના જે પુરુષ ઉમેદવારો છે તેમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના પુરુષ ઉમેદવારો છે તેમને 400 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યાર પછી આપણે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો
સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે અને પરીક્ષામાં મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની મિત્રો આપણે વાત કરીએ તો 21 ઓગસ્ટ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓજસની વેબસાઇટ ઉપર ojas.gujarat.government.in ઉપર. આ ભરતીની તમારે વધારે માહિતી જોઈ હોય તો તમે ઓજસની જે વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગુજરાત સરકારની તેના ઉપર જઈ અને વિગતવાર નોટિફિકેશન જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો પશ્ચિમ રેલવે અને SPCLમાં એપ્રેન્ટિસ કરવાની પણ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો તેની આપણે મિત્રો વાત કરીએ તો NFRમાં 6777 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેમાં એપ્રેન્ટિસના 6777 ખાલી પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડી દીધું છે. આ નોટિફિકેશન મુજબ ભરતી માટેની અરજી પ્રક્રિયા 20મી જુલાઈથી શરૂ થઈને 19મી ઓગસ્ટ સુધી 2026 સુધી ચાલુ રહેશે. જે યુવાનોએ સરકારી નોકરીઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી NFRની સત્તાવાર વેબસાઇટ nfr.indian.railway.government.in પર જઈને અરજી કરી શકશે. ધોરણ 10+ ITI પાસ અરજી કરી શકશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ધોરણ 10ની સાથે ITI પાસ કરેલું હોવું જોઈએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ સાથે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરનાર ઉમેદવાર પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારની લઘુત્તમ વય 15 વર્ષથી ઓછી તેમજ મહત્તમ વય છે તે 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત શ્રેણીના જે ઉમેદવારો છે તેમને વર્ષમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો અરજી પ્રક્રિયાની અને ફીની વાત કરીએ તો આ ભરતીમાં સામેલ થવા માટે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. અન્ય કોઈ પ્રકારે અરજી કરી શકાશે નહીં. SC, ST, EBC અથવા PWBD મહિલા ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા માટે ફી ભર્યા વિના અરજી કરી શકશે. આ ઉપરાંત અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ ફી સ્વરૂપે ઓનલાઈન માધ્યમથી ₹100 ફી ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જ્ઞાન સહાયક માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોસ્ટ જે છે તેની વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક અંગ્રેજી વિષય માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉંમરની વાત કરીએ તો 18થી લઈને 48 વર્ષ હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર 21,000 રાખવામાં આવેલો છે પ્રતિ માસ. આ ભરતી છે તે 11 માર્ચના કરાર આધારિત છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની શરૂઆતની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો 4 ઓગસ્ટ 2026ના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 10 ઓગસ્ટ 2026 સુધી ફોર્મ ભરી શકાય છે. મેરિટ લિસ્ટની આપણે મિત્રો વાત કરીએ તો 12 ઓગસ્ટ 2026ના રોજ મેરિટ બહાર પાડવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળાની જે પસંદગી છે તે 17 ઓગસ્ટ 2026 સુધી કરી શકાશે. ત્યાર પછી મિત્રો આપણે જે ફોર્મ આ ભરતી છે તેમાં ફોર્મ ભરવા માટે વેબસાઇટની વાત કરીએ તો pragyasahayak.ssgujarat.org ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યાંથી તમે ફોર્મ ભરીને આ ભરતીમાં જે છે તે ભાગ લઈ શકો છો. જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી આ તેની ભરતી છે. તો જે પણ મિત્રો આમાં ભાગ લેવા માંગતા હોય તે આમાં ફોર્મ ભરી શકે છે. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.